તો જાલોદ મામલતદાર કચેરીમાં આદિજાતિના દાખલા માટે મામલતદાર તકેદારીની કચેરી વચ્ચે અરજદારને ખોખો રમાડ્યા છે। જાલોદની મામલતદાર કચેરીમાં અરજદારોને છેલ્લા ઘણા દિવસોથી જુદા જુદા પ્રકારના દાખલા માટે ધરમધક્કા ખાવા પડી રહ્યા છે, જેના કારણે કચેરીમાં પણ દાખલાની અરજીઓનો ભરાવો થઈ રહ્યો છે। જાલોદની મામલતદાર કચેરીમાં છેલ્લા કેટલાક દિવસોથી જાતિ તેમજ આવકના દાખલા મેળવવા માટે અરજદારોએ કેટલાક આટાફેરા ખાવા પડી રહ્યા છે। જાલોદની મામલતદાર કચેરીમાં સૌથી વધુ અરજદારો દાખલ કરવા માટે આવી રહ્યા છે, ત્યારે દાખલાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોય તેવું જાણવા મળી રહ્યું છે। અરજદારોએ મજબૂરીમાં કચેરીના ધરમધક્કા ખાવા પડ્યા, તેમાંય આદિવાસી અરજદારીઓને આદિજાતિના દાખલા માટે ઘણીવાર તકેદારી કચેરી અને મામલતદાર કચેરી વચ્ચે ખોખો રમાડવામાં આવે છે, ત્યારે તંત્ર દ્વારા દાખલો મેળવવા આવતા અરજદારોને કચેરીના બેસવા તેમજ પીવાના પાણીની પણ કોઈ જ સુવિધા નથી, જેના કારણે કાળઝાળ ગરમીમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જાલોદ મામલતદાર કચેરી ખાતે જોવા મળી લાંબી લાઈનો, જેમાં જન કેન્દ્ર પર દાખલા લેવા માટે લાંબી કતારો પણ જોવા મળી। લોકો પરેશાન છે, કારણ કે બે ઓફિસો વચ્ચે ખોખો રમાતા અંદરના જે વચ્ચેના જે લોકો છે તેને ખાસ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। જનસેવા કેન્દ્ર પર દાખલા લેવા માટે લાંબી કતારો લાગી છે, દાખલા કામગીરી ચાલે છે ગોકળગાયની ગતિ। મહત્વનું છે કે પાણીની પણ વ્યવસ્થા કરવામાં નથી આવતી, જેથી અરજદારો છે તે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે, હાલાકી ભોગવી રહ્યા છે। પરિણામો જાહેર થતાં વિદ્યાર્થીઓને જાતિના આવકના દાખલા, નોન ક્રિમિનલના દાખલા મેળવવા માટેનો ધસારો હાલમાં શરૂ થઈ ચૂક્યો છે, અને વિદ્યાર્થીઓને સમય મર્યાદામાં જેમ બને તેમ ઝડપથી દાખલો મળી રહે એના પ્લાનિંગ રૂપે અમે અમારી કચેરીમાં એટીવીટી કાર્યાલય શાખામાં કામ કરતા કર્મચારીઓ ઉપરાંત બીજા વધારાના અન્ય સ્ટાફનો પણ નિમણૂક હુકમ કરેલો છે, જેમાં રેવન્યુ તલાટીશ્રીઓ, ક્લાર્કશ્રીઓ, ઓપરેટરશ્રીઓ તથા નાયબ મામલતદારશ્રીઓને જુદી જુદી કામગીરી માટેની વહેંચણીનો એક હુકમ કરી અને એક સૂત્રતા રાખી અને અરજદારની અરજીઓની જેમ બને એમ સમય મર્યાદામાં લોકો અરજદાર ઓછા હેરાન થાય એવા આશયથી અમે એવું પ્લાનિંગ કરેલું છે કે જેને લઈને અરજદારશ્રીની અરજીઓ રજૂ થતાં એને ઓછામાં ઓછા દિવસોમાં અમે દાખલો પૂરો પાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ। સ્ટેમ્પવાળા અને નોટરીવાળા વધુ પૈસા લેતા હોય એવી ધોરણ 12ના પરિણામો જાહેર